શકે છે। બીજી તરફ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનો પ્રારંભ કરાવ્યો। વિકાસ પતંગને પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઉડાન ભરાવીએ। ફરી એકવાર ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વનો સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનો પ્રારંભ કરાવ્યો। 11 થી 14 જાન્યુઆરી સુધી આ પતંગ મહોત્સવ યોજવામાં આવશે। મુખ્યમંત્રીએ મંચ પરથી સંબોધન પણ કર્યું હતું। વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। મારી પાછળ જુઓ છો તો અહીં તમને 47 દેશના ખાસ કરીને 143 જેટલા પતંગબાજો છે જેઓ અમદાવાદ આવ્યા છે તેઓ જોવા મળશે। આ તમામ પતંગબાજો છે તેઓ ખાસ કરીને પેચ લડાવશે અને આજથી તેઓ 14 તારીખ સુધી ગુજરાતમાં રોકાણ કરવાના છે। તમામ પતંગબાજો છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેતા હોય છે। આ વખતે આપ જોઈ રહ્યા છો ઇજિપ્ત, ડેનમાર્ક, ફ્રાન્સ, ઇસ્ટોનિયા સાથે ઇન્ડોનેશિયા, હંગરી, તમામ ગ્રીસથી પણ આવ્યા છે પતંગબાજો। એટલે જે પતંગબાજો આવ્યા છે તેઓ પોતાના બેનર સાથે અહીં ઉભેલા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે લોકો એન્જોય કરતા કરતા ખાસ કરીને આજનો દિવસ મનાવશે। આજથી પતંગ મહોત્સવની શરૂઆત થઈ જશે અને સાથે મુખ્યમંત્રી છે તેઓ પતંગ મહોત્સવને તેમણે ખુલ્લો મૂક્યો છે। તમામ લોકો દૂરથી આવ્યા છે અને ખાસ કરીને અમદાવાદના મહેમાન બન્યા છે। તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરશો। Which language you are comfortable in? I'm from Indonesia. Yeah, that's the song of Irian Jaya. Okay. Yeah, our island in Irian Jaya, What do you Papua. think about this kite festival? It's huge festival. Yeah, it's yeah. કલાકની અંદર તેમણે જે આ પતંગ બનાવ્યો છે તે તેમના ટ્રેડિશન છે તે મુજબ ખાસ કરીને તેમણે બનાવ્યો છે। આ જે પાંદડાઓ છે તેમાંથી ખાસ કરીને આ પતંગ બનાવ્યો છે। બાંબુનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ જે છે તે અનાનસની માંથી બનાવ્યું છે। તો આખો પતંગ તેમણે તૈયાર કર્યો છે તેઓ ઇન્ડોનેશિયાથી છે અને અલગ અલગ આવા પતંગ છે તે ખાસ કરીને અમદાવાદના આકાશમાં તમને જોવા મળશે। તો દરેક કન્ટ્રી છે, દરેક દેશ છે જે અલગ જ પોતાની રીતે પોતાની સંસ્કૃતિ લઈને અમદાવાદમાં જોવા મળી રહી છે। કેમેરામેન ખૈગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે। આ પતંગોત્સવમાં જાયન્ટ પતંગો જોવા મળે છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વર્ષોથી ભાગ લેતા ગોપાલભાઈ પટેલ અને મેહુલભાઈ પાઠકની જાયન્ટ પતંગ જોઈને તમે પણ દંગ રહી જશો। ગોપાલભાઈ છેલ્લા 25 વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે। તેઓએ અનેક સર્કલની પતંગો, જાયન્ટ કેટરપિલર, જાયન્ટ ટાઈગર, જાયન્ટ ફિશ એવી અલગ અલગ પતંગો સાથે પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે। આ તરફ મેહુલભાઈ પાઠક કે જેઓ ગોપાલભાઈના પોતાના ગુરુ માને છે, ગોપાલભાઈને પોતાના ગુરુ માનવાની સાથે જ મેહુલભાઈ છેલ્લા 18 વર્ષથી પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે આ બંને પતંગબાજોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના પોતાના અનુભવોને વર્ણવ્યા છે। એ પતંગબાજો જે છે તે ગોપાલભાઈ પટેલ છે અને મેહુલભાઈ પાઠક જે છે તેઓ બંને કે જેઓ વર્ષોથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જ્યારે પણ યોજાય છે અને તેઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે। પહેલાં આપણી પાસે ગોપાલભાઈ છે, ગોપાલભાઈ પાસેથી જાણીશું। ગોપાલભાઈ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તમે ભાગ લેવા જઈ રહ્યા છો। કયા કયા જાયન્ટ પતંગ અત્યાર સુધી તમે બનાવ્યા છે, ઉડાવ્યા છે અને તમારી 25 વર્ષની જે જર્ની છે શું કહેશો? અત્યાર સુધી અમે ઘણી અલગ અલગ વેરાયટીના પતંગ બનાવ્યા, જેવા કે વેલ છે, ફિશ છે, પછી ટાઈગર છે। ટૂંકમાં જે જંગલના પ્રાણીઓ બધી જ થીમ ઉપર અમે લોકોએ કામ કરેલું છે અને દરિયાઈ જીવો જે પણ છે એ દરેક દરિયાઈ જીવો ઉપર પણ કામ કરેલું, જેમ કે વેલ માછલી પણ 100 ફૂટની બનાવેલી છે અને ટાઈગર પણ અમારી પાસે 100 ફૂટનો છે। મેં કેટરપિલર પહેલી સપ્ટેમ્બરે ચાલુ કર્યું હતું, આજે 4 મહિના થયા અને એની અંદર 300 મીટર કપડું ગયું છે અને લગભગ 2.5 કિલો લાઈન વાપરી છે મેં અંદર સીવવામાં અને કિનિયારની 2 કિલો અલગથી, એટલે ટોટલ 20-25 કિલો વજન તો ખાલી પતંગનું જ થાય અને જ્યારે હવામાં ઉડે ત્યારે 2 થી 3 ટન જેવું વેટ થઈ જાય એનું। આ વખતના પતંગ મહોત્સવમાં
કેટલા પતંગ તમે આવા જાયન્ટ લઈને જવાના છો એ બધા ઉડાડવાના? મારી પાસે જાયન્ટમાં 100 ફૂટનું કેટરપિલર છે, પછી રેપિસ છે, પછી ડોગ છે, ટાઈગર છે, આવી ઘણી બધી ડિઝાઇનો છે. એઝ પર વિન્ડ કન્ડિશન કાલનું જે વેધર હશે એ પ્રમાણે અત્યારે તો પેકિંગ કરીએ છીએ, પણ એ પ્રમાણે અમે ત્યાં ફ્લાઇંગ કરવાનો ટ્રાય કરીશું.